નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી પ્રયોગ પોથી જે વિદ્યાર્થી મિત્રો આ વર્ષે આવેલી છે તેમાં આપણે આજે પ્રયોગ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર 4ની અંદર આપણે જુદા જુદા પ્રકારના વિઘટન પ્રક્રિયાઓ તેમજ વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ સમજવી। 5 અલગ અલગ જે છે તે આપણે અહીં પ્રયોગ કરવાના છીએ। સાધનોની જો વાત કરવામાં આવે તો બર્નર, કસનળીઓ, બેટરી, સ્વિચ, રબર, બૂટ, પ્લાસ્ટિકના કપ, ચાઇના ડીશ, સ્ટેન્ડ અને દોરીની જરૂર પડશે। પ્રથમ છે વિદ્યાર્થી મિત્રો લેડ નાઇટ્રેટની ઉષ્મીય વિઘટન પ્રક્રિયા। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની આકૃતિ પ્રમાણે ઉત્કલન નળીને ચીપિયા વડે પકડી બર્નર ઉપર ગરમ કરો તથા નીકળતા વાયુનું અવલોકન કરો। રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ 2Pb NO3 2S એટલે કે લેડ નાઇટ્રેટ ઉષ્મા સાથે મિત્રો ઇટ્સ ગીવ 2PbOS એટલે કે લેડ ઓક્સાઇડ પ્લસ 4NO2G એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ O2G એટલે કે ઓક્સિજન। આમ લેડ નાઇટ્રેટને મિત્રો ગરમ કરતા કસનળીમાંથી કથ્થાઈ રંગનો NO2 વાયુ બહાર નીકળે છે। તો શું નિર્ણય લઈ શકીએ? કથ્થાઈ રંગનો NO2 વાયુ બહાર નીકળે છે। તો શું નિર્ણય લઈ શકીએ? આમ લેડ પાણીની વિદ્યુતીય વિઘટન એટલે બે છિદ્રો પાડી તેમાં રબરના બૂચના વિદ્યુત ધ્રુવો ઉપર ઊંધી કસનળી ગોઠવો। વિદ્યુત ધ્રુવો બેટરી સાથે જોડો। 2O1 H વિદ્યુત વિભાજનમાં 2H2 થોડ વિદ્યુત ધ્રુવ પર હાઇડ્રોજન વાયુના પરપોટા। આ પ્રક્રિયાને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કહે છે। પ્રયોગ પ્રક્રિયાનું સમીકરણ મિત્રો સિલ્વર ક્લોરાઇડ લો। આ બાષ્પ વાટકી ચાઇના ડીશને થોડા સમય માટે સૂર્યપ્રકાશમાં મૂકો। થોડા પ્રકાશની હાજરીમાં 2HES એટલે કે સફેદ રંગ દૂર થઈ ભૂખરો રંગ મળે છે। જે છે તે ઇલેક્ટ્રિકનું દ્રાવણ ભરેલી કસનળી બીમાં 20 મિનિટ માટે ડુબાડેલી રહેવા દો। બંને ખીલીના રંગની સરખામણી સાથે મિત્રો Fe રંગની બને છે અને વિસ્થાપન પ્રક્રિયા છે। વિદ્યાર્થી મિત્રો પ્રયોગ પદ્ધતિ એક કસનળીમાં આશરે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો આવશે BaCl2Ag એટલે કે 2 ક્ષેપો જે છે વિસ્થાપન પ્રક્રિયા છે જેથી બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે। સાચું પ્રક્રિયા નથી તો મિત્રો સાચો જવાબ આવે છે બી। નંબર 3 પાણીનું વિદ્યુત વિભાજન કરતા કેથોડ ઉપર કયો વાયુ મળે છે? તો હાઇડ્રોજન। નીચેના પદાર્થોના રાસાયણિક સૂત્રો તો લેડ ઓક્સાઇડ એટલે કે PbO, સિલ્વર ક્લોરાઇડ તો AgCl, સોડિયમ સલ્ફેટ તો Na2SO4 અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH2। ત્યાર પછી વ્યાખ્યા લખીશું વિસ્થાપન પ્રક્રિયા। જે રાસાયણિક ક્રિયાને પરમાણુ અથવા મિત્રો પરમાણુ સમૂહનું દરમિયાન અણુ પરમાણુ અને આયનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય તે રાસાયણિક છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં।